નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા પ્રકરણનું પુનરાવર્તન ચાલુ છે. જે પ્રકરણનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. જેમાં વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર લાંબા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે હવે આપણે નાના પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. સ્થાપત્ય કલા એટલે શું? સ્થાપત્ય કલા એટલે ભવનો કે ઇમારતો બાંધવાની કલા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સ્થાપત્ય કલા એટલે શું? સ્થાપત્ય કલા એટલે કે જે ભવનો કે જે આપણે ઇમારતો બાંધવાની કલા કરીએ છીએ એ. પૂર્વ આયોજન કરી તે મુજબ રેતી, માટી, ચૂના, પથ્થર, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરીને મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેનું બાંધકામ કરવું એટલે સ્થાપત્ય કલા. સ્થાપત્ય કલામાં સ્થાપતિઓના કૌશલ્યનો ઉપયોગ થાય છે. એટલે કે પૂર્વ આયોજન પહેલાં કરવાનું, એના માટે આપણે રેતી, માટી છે, ચૂનો છે, પથ્થર, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરીને મકાનો છે, નગરો છે, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદ છે, મકબરા, સ્મારકો, સ્તંભો વગેરેનું જે બાંધકામ આપણે કરીએ છીએ એને સ્થાપત્ય કહેવામાં આવે છે. ત્યારબાદ છે પ્રાચીન ભારતના નગરોના કયા મુખ્ય 3 વિભાગો જોવા મળે છે? તો એ શાસક અધિકારીઓના ગઢ, બીજું અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર, ત્રીજું સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે નગરોના 3 વિભાગો, તો કે એક છે આપણું શાસક અધિકારોનો ગઢ, બીજું છે અન્ય અધિકારોમાં આવાસ ધરાવતું જે ઉપલું નગર છે એ, અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું આપણું નીચલું નગર. ભારતની પ્રાચીન નગર સભ્યતાના અવશેષો ક્યારે અને કેવી રીતે મળી આવ્યા હતા? ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ રખાતદાસ બેનર્જી અને દયારામ સહાની નામના પુરાતત્ત્વવિદોએ સિદ્ધાહાલ પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોહેજો-દડો ખાતે ખોદકામ કર્યું. ખોદકામ દરમિયાન મોહેજો-દડામાંથી ભારતની જે સ્થાપત્ય નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા. એટલે કે 1922ની અંદર સર જ્હોન માર્શલ અને કર્નલ મેગોને એમને રખાલ બેનર્જી અને દયારામ સહાની સાથે પુરાતત્ત્વવિદોને સિયાલી જે લારખાના જિલ્લા છે ત્યાં મોહેજો-દડો ખાતે ખોદકામ કર્યું અને ત્યાં આપણને કે એમની નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા. ભારતના કયા કયા સ્થળોથી સિંધુ ખીણની સભ્યતાના સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે? તો ભારતમાં પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા, હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગલ, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર, સિકાપુર અને ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળેથી સિંધુ ખીણની સભ્યતાના સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે. એટલે કે દરેક જગ્યાએ આપણને પ્રાપ્ત થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તેમજ તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ શા માટે કહેવાય છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી મળી આવ્યા
તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહે છે. હડપ્પામાંથી પાષાણ જે છે પાષાણના અને તાંબાના ઓજારો તથા અન્ય ચીજવસ્તુઓ મળ્યા હતા. તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહેવામાં આવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આપણને ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયા છે હડપ્પા પાસેથી, એટલા માટે એને હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને હડપ્પામાંથી આપણને પાષાણના અને તામ્રના ઓજારો પ્રાપ્ત થયા છે અને એમાંથી બનતી અમુક ચીજવસ્તુઓ પ્રાપ્ત થઈ છે. તેથી આ યુગને કે આપણે તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહીએ છીએ. લોથલ ક્યાં આવેલું છે? લોથલ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અહીં તે ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. તે ખંભાત અખાતથી 18 કિલોમીટર દૂર છે. એટલે કે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકા પરથી આવેલું છે. ખંભાતના અખાતથી 18 કિલોમીટર એ દૂર આવેલું છે. સમ્રાટ અશોકના સમયના કયા 5 સ્તૂપો જાણીતા છે? તો કે સાંચીનો સ્તૂપ, સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, પછી બેરતનો સ્તૂપ, લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતનો દેવની મોરીનો સ્તૂપ. આ 5 સ્તૂપો આપણને મળી આવ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ 5 સ્તૂપો છે એ યાદ રાખજો. સાંચીના સ્તૂપ વિશે માહિતી આપો. તો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે સાંચી નામના જે સ્થળો છે એ સ્થળેથી આવેલા છે. હાલના સ્તૂપ કરતાં અડધા કદના આ સ્તૂપનું નિર્માણ કે મૌર્ય યુગ દરમિયાન થયું હતું. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો. સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ સાંચીનો સ્તૂપ છે આપણને મધ્યપ્રદેશની અંદર ભોપાલ પાસે કે સાંચીના નામથી મળી આવ્યો છે. હાલના સ્તૂપ કરતાં કે એ અડધા કદના આ સ્તૂપનું નિર્માણ થયેલું છે જેને મૌર્ય યુગે કર્યું છે. અને જે સાચો સાંચીનો સ્તૂપ છે એ તો કે ઈંટોનો બનેલો છે. સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં કયા કયા સ્થળોના સ્તંભો મુખ્ય છે? તો સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલેડા, મેરઠ, પછી અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાંચી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભલેખો મુખ્ય છે. ત્યારબાદ દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો. દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. સાતવાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાવ્યા હતા. આ સ્તૂપો અર્ધગોળાકાર સ્વરૂપના છે. તેમની ટોચ અંડાકાર કે ઘંટાકાર છે. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ દ્રવિડ શૈલીનો જે વિશે કહે છે તો કે દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. સાતવાહન રાજાઓના સમય દરમિયાન કે કૃષ્ણા અને ગોદાવરી નદીઓના જે આજુબાજુ વિસ્તારની અંદર દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાવ્યા હતા. આ સ્તૂપો કે અર્ધગોળાકાર છે, ટોચ અંડાકાર છે અને નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના શ્રેષ્ઠ નમૂના છે. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. ગોપુરમ
એટલે કે મંદિરનો મુખ્ય દરવાજો અથવા તો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા. તેમને મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ગોપુરમ એટલે ખાસ યાદ રાખવાનું મંદિરનું જે પ્રવેશ દ્વાર છે એ. દક્ષિણ ભારતમાં કે પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા છે. તેમને મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવ્યા છે. આ દરવાજાઓને ગોપુરમના નામે ઓળખાય છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અડધા ગોળાકાર હોય છે. પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ સાથે જાણીતા છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે. એટલે કે જે ગોપુરમ છે એ ગોપુરમ એ અર્ધ ગોળાકાર હોય છે. પાંડ્ય શૈલીનું મંદિર પણ ની અંદર પણ ગોપુરમ આપણને જોવા મળે છે. મંદિરોને બદલે ભવ્ય કલાત્મક સુશોભિત ગોપુરમના નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ કાંચી અને મદુરાઈના મંદિરોમાં ગોપુરમ દૂરથી જોઈ શકાય એવી કલા રસિક મુગ્ધ આપણને જોવા મળે છે. ત્યારબાદ નવો પ્રશ્ન, ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરની રચના થઈ છે? તો ધાર્મિક દ્રષ્ટિએ ગુજરાતમાં આપણને વિવિધ મંદિરોની રચના થઈ છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, અમદાવાદમાં ભદ્રકાલીન મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર. પછી ડાકોરમાં રણછોડરાયનું મંદિર, મોઢેરામાં સૂર્ય મંદિર, વડનગરમાં હાટેશ્વર મંદિર, દ્વારકામાં જગત મંદિર, પાવાગઢમાં મહાકાલી મંદિર, ખેડ બ્રહ્માની અંદર સ્વામિનારાયણ મંદિર અને બ્રહ્માજી મંદિર, ભાવનગરમાં ખોડિયાર માતાનું મંદિર, કચ્છમાં આશાપુરી માતાનો મઢ, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથજી મંદિર, બહુચરાજી મંદિર વગેરે આપણને મંદિરોની સ્થાપના થયેલી જોવા મળે છે. શિલ્પ એટલે શું? શિલ્પકલા એટલે શું? એટલે કે કુશળ શિલ્પ પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણ, હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે છે તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ આકાર બનાવવાની કલા શિલ્પકલા કહેવાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે કુશળ શિલ્પ પોતાના મનની જે જાગતા વિવિધ ભાવોને છીણી, હથોડી કે પથ્થર અથવા લાકડા ઉપર પથ્થર કે ધાતુ પર કંડારીને જે આકાર આપે છે એને શિલ્પ કહેવામાં આવે છે. સ્થાપત્ય કલા એટલે શું? મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ છે, મંદિરો છે, મકબરા, આ બધાનું આપણે બાંધકામ જે કરીએ છીએ એને સ્થાપત્ય કહેવામાં આવે છે. પ્રાચીન ભારતના નગરના કેટલા વિભાગો પડે છે? તો એ આપણે જોઈ 3. શાસક અધિકારીનો મઠ, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, પછી સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું વન. મોહેંજો-દડાના મકાનો શા માટે ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા? કેમ કે નદીઓનો જે પૂર છે, પૂર અને ભેજથી બચવા માટે જે મોહેંજો-દડો છે એમના મકાનો એ શું કરતા? ઊંચા ઓટલા ઉપર બાંધતા. મોહેંજો-દડાઓમાં શ્રીમંત લોકોના તથા નીચલા વર્ગના લોકોનું મકાનો કેવા હતા? શ્રીમંત વર્ગના લોકોના મકાન વિદ્યાર્થી મિત્રો 2 માળના અને 5 થી 7 ઓરડાના હતા. જ્યારે નીચલા વર્ગના લોકોને માત્ર 1 જ માળનું અને 2 કે 3 જ ઓરડાવાળા ઘર હતા. મોહેંજો-દડો નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો કે નગરની વિશિષ્ટ લક્ષણ એ એમની ગટર યોજના છે.
મોહેજો દડો જેવી ગટર યોજના દુનિયામાં બીજા ક્યાંય સ્થળે નથી. કયા? તો કે જે ભૂમધ્ય સમુદ્ર કીટ ટાપુ છે ત્યાંય આવી કે ગટર યોજના આપણને જોવા મળતી નથી. મોહેજો દડામાંથી મળી આવેલા 2 મકાનોનો શો ઉપયોગ થતો હોવું મનાય છે? તો કે 2 મકાનો મળ્યા છે એમાં મનોરંજન ખંડ માટે, સભાખંડ, વહીવટી કે રાજ્યના કોઠાર માટે એનો ઉપયોગમાં લેવાય છે. હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની નોંધ કોને કરી? તો કે ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કેનર મેકોલે એમના નેતૃત્વ હેઠળ દયારામ સહીને અને હડપ્પા પાસેથી એમને ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો શોધ્યા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિ કોને કહેવાય? તો પંજાબના સતપ સિંધુના પ્રદેશમાં વિકસેલી સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. હડપ્પીય સંસ્કૃતિ કોને કહેવાય? તો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા, તેથી સિંધુ ખીણને હડપ્પીય સંસ્કૃતિ કહે છે. પ્રાચીન નગર ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા કચ્છના કે ભુજથી આશરે 140 કિમી દૂર જે ભચાઉ તાલુકાની અંદર મોટા રણના ખદી બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે? તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનીમાં ભોગાળો અને સાબરમતી આ 2 નદીઓની વચ્ચે આ પ્રદેશ આવેલો છે. સ્તૂપ કોને કહેવાય? તો કે જે ભગવાન બુદ્ધના વાળ છે, દાંત છે, અસ્થિ છે, રાખ છે વગેરેને કે શરીરના જે અવશેષો છે એમને એક પથ્થરમાં અથવા એક પાત્રમાં મૂકી તેના ઉપર જે અર્ધગોળાકાર બાંધવામાં આવે છે ઇમારત એને સ્તૂપ કહેવામાં આવે છે. સમ્રાટ અશોકના સમયના કયા કયા સ્તૂપો જાણીતા છે? તો એક તો છે સાંચીનો સ્તૂપ, બીજું છે સારનાથનો ધર્મરાજિકાનો સ્તૂપ, પછી બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ, દેવની મોરીનો સ્તૂપ. સ્થાપત્ય ક્ષેત્રે બૌદ્ધ ધર્મ કઈ કઈ ભેટ આપી છે? તો સ્થાપત્ય ક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુપ્ત વિહારો, ચૈત્યો, ઉપાસના એને ભેટ આપી છે. સ્તંભલેખ કેવી રીતે બનાવવામાં આવે છે? સ્તંભલેખ એક જ શિલામાંથી અથવા તો પથ્થરમાંથી કોતરી અને ઘસીને ચળકાટ આપી અને પછી બનાવવામાં આવે છે. ત્યારબાદ છે શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ કયા છે? તો મૌર્ય સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ કોતરાયેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂના છે. મૌર્ય યુગ દરમિયાન કયા કયા સ્થળેથી સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા છે? તો કે અંબાલીલા, સારનાથ, મેરઠ, અલ્હાબાદ, લોરિયા, નંદનગઢ, સાંચી, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળેથી આપણને સ્તંભલેખો મળ્યા છે. કયો શિલાસ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? તો કે સમ્રાટ અશોકનો બંધાવેલો જે સારનાથનો સ્તંભ છે એ સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથના સ્તંભની ટોચ ઉપર શું છે? તો સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથના સ્તંભની ટોચ પરની સિંહાસનની આકૃતિ નીચે ચારે બાજુ શું અંકિત કરવામાં આવ્યું છે? તો સારનાથના સ્તંભની ટોચ પર સિંહોની આકૃતિ, નીચે ચારે બાજુ ધર્મચક્ર જે છે એ અંકિત કરવામાં આવ્યું છે. સારનાથના સ્તંભના ધર્મચક્ર અને 4 સિંહોની આકૃતિને કયા સ્થાન આપવામાં આવ્યા છે? તો સારનાથના સ્તંભના ધર્મચક્રને પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે
સ્થાન આપવામાં આવ્યું છે. સમ્રાટ અશોકના સમયના શિલ્પલેખ એટલે કે શિલાલેખો કયા સ્થળેથી મળી આવ્યા? તો જે શિલાલેખો છે એ પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જોગડા એટલે કે ઓડિશા અને ચેન્નઈમાંથી આપણને પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયે શિલાલેખ ક્યાં આવેલા છે? તો જૂનાગઢના જે ગીર પર્વત છે એ તરફ જતા રસ્તામાં તળેટીમાં આપણને આવા શિલાલેખો જોવા મળે છે. દ્રવિડ શૈલીના સ્તૂપો કેવા આકારના છે? તો દ્રવિડ શૈલીના જે સ્તૂપો છે અંડાકાર અને અર્ધગોળાકાર અને અંડાકાર જેવા. કયા બે સ્તૂપો દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ છે? દક્ષિણના ભારતમાં જે ગંતુર જિલ્લામાં આવેલા નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના બે ઉત્તમ નમૂના છે. ગુજરાતમાં કયા સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે? તો ગુજરાતમાં ખંભાલીડા, ઢાંક અને જૂનાગઢ ખાતે 3 ગુફાઓ તેમજ તળાજા, સાણા વગેરે સ્થળેથી આપણને ગુફાઓ પ્રાપ્ત થઈ છે એટલે કે ત્યાંથી આપણને ગુફાઓ મળી છે. ત્યારબાદ છે દ્રવિડ શૈલીના જે સ્તૂપો છે એ સ્તૂપો કયા વિસ્તારમાં કયા રાજાઓના સમયમાં બંધાવ્યા? તો કે દ્રવિડ શૈલીના સ્તૂપો દક્ષિણ ભારતના જે કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસ વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમયમાં બંધાવેલું છે. સમ્રાટ અશોકના ગુફાલેખો કઈ ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે? તો સમ્રાટ જે અશોક છે વિદ્યાર્થી મિત્રો એ ગુફાલેખો ગયાની જે 16 માઇલ દૂર આવેલા જે બર્બર પહાડ છે એ પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. પ્રખ્યાત ગુફા સ્થાપત્યના નામ એક અસમની દાર્જિલિંગની ગુફા અને બીજી છે બિહારની સુદામા ગુફા અને સીતા ગુફા. ગુફામાં ખાખરા કોળિયાની ગુફા ક્યાં આવેલી છે? એ વિદ્યાર્થી મિત્રો કચ્છના જે લખપત તાલુકો છે ત્યાં પાટનગર છે એ પાસે આપણને આ ગુફા જોવા મળે છે. ગુજરાતમાં કડિયા ડુંગરની 3 ગુફાઓ ક્યાં આવેલી છે? તો એ ભરૂચ જિલ્લાના જે ઝઘડિયા તાલુકા છે ત્યાં આપણને આ ગુફા જોવા મળે છે. કયા રથ મંદિરો કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? જે કાંચીનું કૈલાસ મંદિર છે એટલે કે કૈલાસનાથનું જે રથ મંદિર અને જે વૈકટપીરનું રથ મંદિર છે એ કલા સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ શ્રેષ્ઠ છે. પલ્લવ રાજાઓએ બનાવેલ કયા રથ મંદિરો વિશ્વવિખ્યાત છે? તો પલ્લવ રાજાઓએ બંધાવેલ કે જે મણિપુરમનો મંડપ અને મહાબલીપુરમના 7 મંદિરો એમ 2 જે મંદિરો રથ મંદિરો છે એ વિખ્યાત છે. મહાબલીપુરમમાં રથ મંદિરમાં સૌથી મોટું અને સૌથી નાનું મંદિર કોનું છે? તો સૌથી મોટું ધર્મરાજનું છે અને સૌથી નાનું દ્રૌપદીનું. ગુપ્તકાલીન સ્થાપત્ય કલાના વિશિષ્ટ નમૂના રૂપ કયા 2 મંદિરો પ્રસિદ્ધ છે? તો એની અંદર આપણને દક્ષિણ ભારતના જે બીજાપુર જિલ્લામાં આવેલું જે લારખાનું મંદિર છે એ અને મધ્યપ્રદેશની અંદર જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવ મંદિર છે એ પ્રસિદ્ધ છે. ગુપ્તકાલીન શિલ્પકલાની કઈ મૂર્તિઓ પ્રખ્યાત છે? તો ગુપ્તકાલીન જે છે ગુપ્તકાલીન શિલ્પકલાની નાલંદાની જે ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ અને મથુરાના જૈન મંદિરોની મૂર્તિઓ પ્રખ્યાત છે. બૃહેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું? તો બૃહેશ્વરનું મંદિર ચોલ વંશના રાજા રાજેશ્વર પ્રથમે બંધાવ્યું હતું. પ્રાચીન ભારતનું અજોડ મંદિર કયું છે? તો ચોલ વંશની રાજધાની થંજાવુર ખાતે આવેલું જે બૃહેશ્વર મંદિર છે એ પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. ત્યારબાદ ગોપુરમ એટલે શું?
તો પાંડ્ય રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દિવાલો તેમજ ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા. તેને કે ગોપુરમ કહેવામાં આવે છે. કયા મંદિરો જોઈને કલા રસિક મંત્રમુગ્ધ બને છે? તો કાંચી અને મદુરાના મંદિરો જોઈને કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે. કયા મંદિરોને 13 માળનું ગોપુરમ છે? તો કે જે તાંજોરનું મહાબૃહેશ્વર મંદિર છે અને 13 માળનું ગોપુરમ છે. ખજુરાહોના મંદિરે કોને બંધાવ્યા? તો કે જે મધ્યપ્રદેશમાં બુંદેલખંડના ચોલ રાજા છે એમને બંધાવ્યા છે. રાજગૃહમાં કયા 5 મંદિરો આવેલા છે? તો કે વૈભાર, વિપુલાચાર, રત્નગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી. રાજસ્થાનના કયા જૈન દેરાસરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ બેનબૂન અને અદ્ભુત છે? તો રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ બેનબૂન અને અદ્ભુત છે. કયા દેરાસરોની શિલ્પકલા દેશ વિદેશમાં પ્રખ્યાત છે? તો માઉન્ટ આબુ પર કે દેલવાડાના ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ વિમલ વસ્તી અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ જે લુણ વસ્તી નામના દેરાસરો શિલ્પકલા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલું સૂર્ય મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? તો ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલું જે સૂર્ય મંદિર છે એ સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. દિલ્હીના સુલતાન કુતુબુદ્દીન એકબે કઈ 2 મસ્જિદ બંધાવી હતી? તો એમને કે કુર્વત ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં કયા સ્થાપત્યનું નિર્માણ થયું છે? તો મધ્યકાલીન ભારતમાં બંગાળ સ્થાપત્યની અંદર પંડુઓ ખાતે અદીના મસ્જિદ, જલાઉદ્દીન મોહમ્મદ શાહનો જે મકબરો છે એ અને તાંતીપાડાની જે મસ્જિદ છે એ મસ્જિદનું નિર્માણ પામી છે. અટાલા મસ્જિદ ક્યાં કોને બંધાવી છે? તો અટાલા મસ્જિદ જોનપુરમાં તુર્ક સુલતાનો બંધાવી છે. ભારતમાં ગોળ ગુંબજનું સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો ભારતમાં ગોળ ગુંબજનું સ્થાપત્ય દક્ષિણ ભારતના બીજાપુર ખાતે આવેલું છે. અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ કોને બંધાવી છે? તો જામા મસ્જિદ જે છે અમદાવાદ ખાતે એ ઈસવીસન 1424માં અમદાવાદના જે સુલતાન મોહમ્મદ શાહ પહેલાએ બંધાવી છે. મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં કઈ મસ્જિદોનું નિર્માણ કર્યું? તો કે જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, રાણી સિપરીની મસ્જિદનું નિર્માણ કર્યું છે. ગુજરાતમાં કયા જૈન મંદિર અથવા તો જૈન દેરાસરનું શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ ઘણા કલાત્મક છે? તો કે ગુજરાતમાં હટેસિંગના જૈન દેરાસરનું, કુંભારિયાજી શંખેશ્વરનું પારસનાથ ભગવાનનું મંદિર, સિદ્ધગીરી સેતુજયગીરી પર આદેશ્વર ભગવાનનું મંદિર, પાલિતાણા વગેરે જૈન મંદિરો આપણને જોવા મળે છે. ગુજરાતમાં કઈ ભવ્ય વાવો આવેલી છે? અડાલજની વાવ, દાદા હરીની વાવ, રાણકી વાવ, ડભોઈની વાવ. સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ સમૃદ્ધ બંદર હોવાનું શાથી મનાય છે? કેમ કે લોથલમાંથી આપણને વહાણ લંગારવા માટે મોટો કે ધક્કો ગોદી વખારો, દુકાનો તેમજ આયાત નિકાસ માટેના પુરાવા મળ્યા છે. એટલા માટે લોથલને સમૃદ્ધ બંદર કહેવામાં આવે છે. ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે? તો ગુપ્ત યુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે કલાઓમાં અપૂર્વ વિકાસ થયો હતો. તેથી ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નનો અભ્યાસ કર્યો છે એ પ્રશ્નનો ફરી તમારે ઘરે પુનરાવર્તન કરી લેવાનું, જેથી તમને આ પ્રશ્નો વધારે યાદ રહે. એટલે રિવિઝન ખાસ વિદ્યાર્થી મિત્રો કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણું ત્રીજું પ્રકરણ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, જેનું આપણે પુનરાવર્તન કરતા હતા, એ આજે અહીંયા પૂરું થાય છે પુનરાવર્તન ત્રીજા લેશનનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીના લેક્ચરની અંદર આગળના લેસનનું આપણે પુનરાવર્તન કરીશું. જય હિન્દ.